નમસ્કાર દર્શક મિત્રો, એગ્રીવેન્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું સબમિશનનો ઓન સીડ્સ એન્ડ પ્લાન્ટિંગ મટીરિયલ યોજના વિશે, જેમાં ખેડૂતોને પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત બીજનું ઉત્પાદન કરી સંવર્ધન કરી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે સારા અને ગુણવત્તાયુક્ત બિયારણથી પાકની શરૂઆત મજબૂત થાય છે અને તેની સીધી અસર ઉત્પાદન અને આવક પર જોવા મળે છે. ઘણી વખત ખેડૂતોને સારી ગુણવત્તાવાળું બીજ ન મળવાના કારણે ઘણું મોટું નુકસાન ભોગવવું પડે છે. તેથી આવી પરિસ્થિતિ ન ઊભી થાય તેના માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે 5 બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. જેમાં પહેલું છે ગુણવત્તાયુક્ત બીજનું ઉત્પાદન, દેશમાં બીજ સ્વાવલંબન, સંવર્ધન અને સંગ્રહણ, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બીજ ઉપલબ્ધ કરાવવું, ઉત્પાદનમાં વધારો અને આવકમાં સુધારો. તો હવે આપણે આ યોજનાની વિસ્તૃત માહિતી લઈશું. આ છે કૃષિ પ્રધાન દેશ ભારત, જે કૃષિ પેદાશોની વિવિધતા દર્શાવી રહ્યો છે. હવે આપણે આ યોજનાના ઉદ્દેશો વિશે જોઈશું. આ યોજનાનો મુખ્યત્વે ઉદ્દેશ ખેડૂતોને પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત બિયારણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ રહે તેનો છે, જેના માટે સૌપ્રથમ પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત બિયારણના ઉત્પાદન અને સંવર્ધન પર ભાર મૂકવામાં આવે છે. બીજું, બીજ પરીક્ષણ કરતી પ્રયોગશાળાઓની સુવિધાઓ અને કાર્યક્ષમતાઓમાં સુધારો કરવામાં આવે છે, જેથી બિયારણની ગુણવત્તા યોગ્ય રીતે ચકાસી શકાય. ત્રીજું, બીજ ઉત્પાદન કરતી સંસ્થાઓને નવી અને આધુનિક બીજ ઉત્પાદન તકનીક અપનાવવામાં મદદરૂપ થવામાં આવે છે, જેનો હેતુ ખેડૂતોને યોગ્ય સમયે અને યોગ્ય ભાવે ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવવાનો છે. ચોથું, બીજના સંગ્રહ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં મદદ કરાવવામાં આવે છે, જેથી યોગ્ય સંગ્રહ વ્યવસ્થાથી બિયારણની ગુણવત્તા લાંબા સમય સુધી જાળવી શકાય. પાંચમો, બીજ ઉત્પાદન કરતી સંસ્થાઓને બીજની ગુણવત્તા સુધારવા અને તેમની ક્ષમતા વધારવા માટે સહાય આપવામાં આવે છે. તેની સાથે બીજ બેંક જેવી વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી કુદરતી આપત્તિ અથવા અન્ય આકસ્મિક પરિસ્થિતિઓમાં પણ ખેડૂતોને જરૂરી બિયારણ ઉપલબ્ધ કરાવી શકે. તો હવે આપણે જોઈશું આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ. આ યોજનાનો લાભ તમામ કેટેગરીના ખેડૂતો, સરકારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ફાર્મર પ્રોડ્યુસર ગ્રુપ, સહકારી સંસ્થાઓ તથા સરકારી સાહસો મેળવી શકે છે, જેની માટે જમીનનો રેકોર્ડ હોવો આવશ્યક છે, તેમજ લાભાર્થી પાસે પોતાનું બેંક ખાતું હોવું જરૂરી છે. હવે આપણે જોઈશું આ યોજનામાં સહાયનું ધોરણ કેવી રીતે આપવામાં આવે છે. આ યોજનામાં મુખ્યત્વે 3 ઘટક આવરી લેવામાં આવે છે, જેમાં પહેલું બીજ ગ્રામ યોજના છે, જેમાં બિયારણ સહાયમાં ધાન્ય પાકમાં ખર્ચના 50% પ્રતિ એકર તેમજ અન્ય પાકોમાં 60% પ્રતિ એકર સહાયનું ધોરણ આપવામાં આવે છે, જેનો લાભ ખેડૂતો લઈ શકે છે અને આ યોજનાનો લાભ મહત્તમ 2 વર્ષ સુધી મળી શકે છે. બીજું છે બિયારણ ચકાસણી પ્રયોગશાળા સંગીન બનાવવી, જેમાં સહાયનું ધોરણ જે તે પ્રોજેક્ટ આધારિત રહે છે, જેનો લાભ સરકારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ફાર્મર પ્રોડ્યુસર ગ્રુપ અને સહકારી સંસ્થાઓ લઈ શકે છે. આ યોજનાનો લાભ ફક્ત એક વખત મળી શકે છે. ત્રીજું ઘટક છે ક્રિએશન ઓફ સીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, જેમાં સહાયનું ધોરણ જે તે પ્રોજેક્ટ આધારિત રહે છે, જેનો લાભ સરકારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ફાર્મર પ્રોડ્યુસર ગ્રુપ તેમજ સહકારી સંસ્થાઓ લઈ શકે છે. આ યોજનાનો લાભ પણ ફક્ત એકવાર લઈ શકાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે લાભાર્થીની નોંધણીવાળા વિભાગમાં જઈને પોતાની અરજી નોંધાવી શકો છો. જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને અરજી કરી શકાય છે, તેમજ જે તે વિસ્તારના જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરીને પણ આ યોજનાની અરજી કરી શકાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી રહે. આ રીતે ખેતીને લગતી વિવિધ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરો, એગ્રીવેન્સ ઇન્ડિયા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.